पूज्य गुरुदेव स्मरण कर सर्वदा। गुरुदेवना चरणमा सर्वदे ज्ञान वैराग्य विपाकने कर्म आशय तणो क्लेश हेम शास्त्र के पूज्य गुरुदेव स्मरण कर सर्वदा। दुख टाळवा परम सुख पामवा पापना पूजनो प्रलय करवा रजस्तम काढवा सत्वधारवा ब्रह्मरूपे तवा भजवा। पूज्य गुरुदेव स्मरण कर सर्वदा। दृश्यनो मोहते नो जशे अखंड सुख घन सता प्रगटताशे काल माया तळी काल પછી ક્યાં રહે ત્યાં અવિદ્યા સર્વ મિલાઈ જાશે। પૂજ્ય ગુરુદેવ સ્મરણ કર સર્વદા। નિત્ય આનંદ પ્રદ જાણી। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। बाणु okay, no. I think કયા પેજ ઉપર આપણે છીએ? 4th મંત્ર શ્વેતાશ્વતર ઉપનિષદ 86 છે પણ મંત્ર કયા પેજ ઉપર? મારી બુકમાં તો જુદું છે એવું છે। तमेकनेमिं त्रिवृतं षोडशान्तम् शतार्धारं विंशतिप्रत्यराभिः अष्टके षड्भिर्विश्वरूपैकपाशम्
त्रिमार्गभेदं द्विविनित्यमेकमोहम् તદ અપશ્યન એ આપણે ઉમેરવાનું. તમને લોકોને જો કે સંસ્કૃતનો બહુ ચિંતા ના હોય, પણ નહીંતર એમ થાય કે આમાં ક્રિયાપદ તો છે નહીં એટલે શું. તો આ બધું વર્ણન છે, બીજી વિભક્તિ એક વચનમાં છે. અને તમ અપશ્યન એ એમણે જોયું. અપશ્યન એટલે જાણ્યું. કોણે જાણ્યું? બ્રહ્મવિદઃ, જે મહાત્માઓએ આ વિષયમાં ચિંતન શરૂ કર્યું કે આ કારણ કોણ હોઈ શકે આ સૃષ્ટિનું, ત્યારે એમને આ વસ્તુ જાણવા મળી. અને હવે જે વર્ણન છે કે કેવી રીતે એ માયા બ્રહ્મને છુપાવીને, સત્ય સ્વરૂપને છુપાવીને કેવી રીતે આ જગતમાં અભિવ્યક્ત થઈ. તો કદાચ આ પેલી ટ્યુબલાઇટ છે ને બંધ કરી દઉં. આ ભલે રહી એ નહીં. હા, એટલે પરમાત્માને કેવી રીતે છુપાવીને માયા પ્રગટ થયેલી છે. આ માયા આવી રીતે જગતના રૂપમાં અભિવ્યક્ત થયેલી છે. એટલે આખું આ જગતનું વર્ણન છે. જ્યારે આપણે નથી જાણતા પરમાત્માને, ત્યારે એવું કહેવાય કે અવિદ્યાનું નિરૂપણ છે. અવિદ્યા કેવી રીતે આ જગતના રૂપમાં અભિવ્યક્ત, સંસારનું નિરૂપણ. એટલે જેથી આપણને સમજ પડે કે આપણે જેમાં ઓતપ્રોત છીએ, આપણે જે પ્રકારનું જીવન જીવીએ છીએ, જે પ્રકારની આપણી સમજ છે, એ સંસાર છે. અને એ અજ્ઞાનને કારણે આ પ્રકારનું આપણું દર્શન છે. જ્યારે આપણે વસ્તુને જાણી લઈએ તત્વથી, બધું આપણને સત્ય જણાઈ જાય, પછી આ જ વસ્તુ બ્રહ્મરૂપે જાણાય. જેમ કે નરસિંહ મહેતાની વાત કરો, આપણા જાણીતા ભક્ત, કે ભાઈ અજ્ઞાન અવસ્થામાં એના જીવનમાં અપાર દુઃખ હતું, અનેક પ્રશ્નો હતા. બધા આપણી જેમ જ જીવન જીવતા હતા, એમાંથી જ પસાર થયેલા. ધીરે 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 જ્યારે એમણે ભક્તિ અને ભગવાનનું શરણ લીધું, અને પછી એમણે આ તત્વનું પોતે જ કહે છે ભજનમાં કે ભાઈ જ્યાં સુધી આ તત્વનું ચિંતન નથી કર્યું ત્યાં સુધી તમને પરમાત્મા જણાવવાનો નથી. અને જ્યારે એમને તત્વ જણાયું પછી એમની દ્રષ્ટિ બદલાઈ ગઈ. હવે એમને જગતમાં ક્યાંય જે પહેલા દર્શન હતું એવું દર્શન નથી જણાવતું. પહેલા જે એનો સંસાર હતો, જે દુઃખ હતું, એ પ્રકારનું દર્શન એ નથી કરતા. એમને એ વસ્તુ જણાતી નથી. બુદ્ધિમાં નથી જણાતી, એટલે આંખોથી પણ નથી જણાતી. આપણને બુદ્ધિમાં ખબર નથી, તત્વને જાણતા નથી, એટલે બુદ્ધિમાં જ આપણને પરમાત્મા જણાતો નથી, તો આંખોથી તો ક્યાં જણાવવાનું. એટલે આંખોથી જે જણાય આપણે આપણી રીતે બોલાવીએ. આંખોથી જણાય કે કાનથી સંભળાય કે જે કંઈ આપણે અનુભવ કરીએ છીએ એ આપણે સંસારનો અનુભવ કરીએ છીએ. તત્વ શું છે વાસ્તવમાં? ખરેખર શેનો અનુભવ થાય છે? બ્રહ્મનો, પરમાત્માનો. પણ કોઈક જ જાણે છે. પલ પલ તારા દર્શન થાય, દેખે દેખનહારા રે. કોઈક જ જોનારા છે, એને પરમાત્માનું દર્શન થાય છે. એ જ્ઞાની લોકો, તત્વજ્ઞાની લોકો. એટલે નરસિંહ મહેતા જ્યારે આ તત્વને જાણે પછી એની દ્રષ્ટિ બદલાઈ ગઈ. પછી કહે છે કે જ્યાં જોઉં ત્યાં મને તો પરમાત્માનું દર્શન છે. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ. પછી એની દ્રષ્ટિ બદલાય. આપણી દ્રષ્ટિ બદલાય એ પ્રયોજન છે, કારણ કે સત્ય એ છે. કેમ આપણને નથી જણાતું? નરસિંહ મહેતાને બ્રહ્માંડ નથી જણાતું એવું નહીં, વૃક્ષ નથી જણાતું, સૂર્યચંદ્ર નથી જણાતા, ગગન નથી જણાતું એવું નહીં. બધું દેખાય, બધું જણાય. અને બધામાં રહેલો પરમાત્મા પણ જણાય છે. એટલે બધામાં રહેલો પરમાત્મા કઈ રીતે જણાય? ભાઈ કઈ રીતે જણાય? નામરૂપ તો નામરૂપ જ છે ને, એમાં પરમાત્મા કઈ રીતે જણાય? આંખથી તો નામરૂપ જ દેખાય ને, પરમાત્મા કઈ રીતે દેખાય? તો આપણે કૃષ્ણ ભગવાનને નામરૂપ આપ્યું, એટલે પછી એમાં કૃષ્ણ ભગવાનનો આપણે અધ્યારોપ કરીએ. કૃષ્ણ ભગવાન દેખાય એટલે શું? તો કે એ નામ, આ આકાર વાળા કૃષ્ણ, એવું આપણે કહીએ. બાકી સાદો પથ્થર હોય તો આપણે કૃષ્ણ નથી કહેતા. આ પ્રકારનો આકાર હોય જેનો, એને જ આપણે કૃષ્ણ કહીએ. એનું નામ આપેલું કે આ કૃષ્ણ ભગવાન. એટલે આપણે નામરૂપનો આપીને પછી એને કૃષ્ણ કઈ જુદી વાત છે. જેને એ તો કહે છે કે મને વૃક્ષમાં પરમાત્મા દેખાય છે, બ્રહ્માંડમાં, સમગ્ર બ્રહ્માંડમાં, ગગનમાં, પાંચ મહાભૂતમાં, સર્વમાં એને પરમાત્માનું દર્શન થાય. એ કેવી રીતે થાય?
એ કેવી રીતે શક્ય હોય? એટલે તત્વથી જ્યારે જાણી લઈએ, જેમ કે અલંકાર, પહેલા તમને બંગડી જ દેખાય, બુટ્ટી જ દેખાય, ચેન જ દેખાય, નામરૂપ વાળો એક અલંકાર જ દેખાય. બાળકને જેવી રીતે જુદા જુદા પાત્રોમાં, માટીના પાત્રોમાં એને રમકડા જ દેખાય, અને આપણને શું દેખાય? રમકડું દેખાય, ના દેખાય એવું નહીં, પાત્રો પણ દેખાય, સાથે સાથે શું દેખાય આપણને? માટી પણ દેખાય. એટલે બાળકને શું દેખાય? રમકડું. બસ પડી ને. એટલે માટી બાળકને માટી નથી દેખાતી એવું નહીં, આંખોથી માટી દેખાય જ છે, પણ એ ઢંકાઈ ગઈ. શેનાથી ઢંકાઈ ગયું? એ માટી તત્વ શેનાથી ઢંકાઈ ગયું? આકારથી, રમકડાના નામરૂપથી, આકારથી. એટલે રમકડું જ દેખાય છે. બસ એ બાળક જેવી દ્રષ્ટિ આપણી છે અત્યારે, અજ્ઞાન એટલે દરેક જીવની દ્રષ્ટિ અત્યારે એવી જ છે. તત્વ નથી જણાતું, અને નામરૂપનું દર્શન આપણને થાય છે. એટલે એ નામરૂપનું દર્શન થાય છે. શું કર દર્શન થાય છે? એટલે માત્ર ખાલી દેખાય છે કે અનુભવાય છે એવું નહીં. પછી એમાં આપણી પણ વાત આવી ગઈ. જગતમાં નામરૂપ જણાય એવું છે નહીં, આપણે પોતે પોતાને કેવા સમજીએ છીએ? નામરૂપ વાળા. આ સમજવાનું. મને જગતમાં સર્વત્ર નામરૂપ જણાયું છે ને, હું પોતાને પણ શું જાણું છું? નામરૂપ વાળા. બસ આ તકલીફ છે. એટલે મારું દર્શન, મારો અનુભવ મને કેવો થાય છે? નામરૂપ વાળો, અમુક અમુક ઉપાધિ વાળા, નામરૂપ વાળા. એટલે હું વિશેનો એક ખ્યાલ થઈ ગયો. અને આપણે શું કહીએ છીએ? દ્રષ્ટા. હું દ્રષ્ટા, હું પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ છું, પણ હું પોતાને જ્યારે નામરૂપ વાળી સમજું, આકાર વાળી સમજું, ત્યારે મારો ખ્યાલ શું હોય? અહમ દ્રષ્ટા. અને આપણે અહમ જીવ કહીએ. કેમ? તો કે બસ પછી ભેટમાં શું મળે? પરવશતા મળે, અલ્પતા મળે. પોતાની જાતને તમે મર્યાદિત સમજી લીધી, એક નામરૂપ વાળા સમજી લીધા. વાસ્તવિકતા તો તમારી પૂર્ણતા છે, સર્વવ્યાપકતા છે. પણ તમે પોતાને સમજો છો અમુક જ ઉપાધિ વાળા, એટલે હવે તમે જ તમારી જાતને મર્યાદિત કરી દીધી, અલ્પ કરી દીધી, દેશમાં, કાળમાં. બાકી બધી ઉપાધિ તમારી ઉપાધિ છે. તમે જે ઉપાધિમાં જે વિશેષતા છે ને, જે ગમતી હોય, જેમ કે આ બહારના પક્ષીઓનો કલરો ગમતો હોય, તો તમે એને સમજી શકો કે આ પોતાની જ વિભૂતિ છે. જે તમને માણવા જેવું લાગતું હોય જગતમાં, તમે સમજી શકો કે આ મારી જ વિભૂતિ છે, એનું તત્વ અને મારા તત્વમાં કોઈ ભેદ નથી. પણ આપણે પોતાને જ્યારે આવા સમજીએ છીએ, અમુક જ ઉપાધિ વાળા, અમુક જ નામ રૂપ વાળા, એટલે આપણું એક ક્ષેત્ર મર્યાદિત થઈ ગયું. પછી હવે સાલે, આપણે આ બધું સાલે, અલ્પતા સાલે, અધુરપ સાલે. એટલે અત્યારે હું અહીંયા હોઉં તો ઘરે ના હોઉં, સ્વાભાવિક છે, ચાલે. હવે મારે એ જ માનવું પડે કે મારું સત્ય આવે. વ્યવહારમાં બરાબર છે, આપણે અહીંયા છીએ, ઘરે નથી. મારું તત્વ તો એવું છે કે હું ક્યાં નથી, પણ બુદ્ધિ આવું દર્શન કરાવે કે હું અહીંયા જ છું, અહીંયા નથી. આ પ્રકારનું આપણું દર્શન, દેશ, કાળ અને આ વસ્તુ કો અથવા નામરૂપ કો, બધામાં આપણે મર્યાદિત. હવે આ જે અલ્પતા છે એ સહન નથી થતી, અને હવે મારે એમાંથી મુક્ત થવું છે. એટલે અનંતતા, અનંતતાનો અનુભવ એટલે જ પૂર્ણતાનો અનુભવ, એટલે જ શાંતિનો અનુભવ, એટલે જ મુક્તિનો અનુભવ. એ અનુભવની ઈચ્છાવાળા આપણે છીએ. શાંતિના અનુભવ, અનંતતા એટલે શાંતિ, અદ્વિતીયતા એટલે શાંતિનો જ અનુભવ. બુદ્ધિમાં જે સમજ હોય તો ભેટમાં આપણને અનુભવ પણ મળે શાંતિનો, પરમ પરમ શાંતિનો, પૂર્ણતાનો અનુભવ આપણને થાય. જેમ સુષુપ્તિમાં આપણે પોતાના વિશે કોઈ ખ્યાલ નથી ધરાવતા, ભગવાનની દયાથી બધા ખ્યાલ છૂટી જાય છે. એટલે શું મળે છે આપણને અનુભવમાં? શાંતિ મળે છે, અનંતતા મળે છે, પૂર્ણતા મળે છે. મળે છે ને આ બધી વસ્તુઓ? કેવું સરસ, કેવી શાંતિ મળે છે જ્યારે બધું જ ભૂલી જવાય છે, બધું જ છોડી દઈએ છે. કે પરમ શાંતિનો અનુભવ થાય. અદ્ભુત વસ્તુ છે ને. જાગ્યા પછી આપણે વિચાર નથી કરતા કે આ શાંતિનો અનુભવનું કારણ શું છે. માની લીધું ઊંઘી જઈએ એટલે શાંતિ જોઈએ, પણ કેમ હોય? ઊંઘમાં શું બને છે? એટલે આખી પ્રક્રિયા ઉપનિષદ તો આ બધું સમજાવે છે. સુષુપ્તિ અવસ્થા એટલે શું, પ્રક્રિયાઓ એટલે શું. બસ આનું જ ચિંતન કરવાનું છે. શાસ્ત્રનું ચિંતન એટલે શું? આ જ ચિંતન કરવું, આપણા જીવનને શીખવાનું. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એ બધાનું ચિંતન કરવાનું કે કેવી રીતે આપણે પોતાને
અજ્ઞાનને કારણે બધી અવસ્થાઓમાં આપણું પૂર્ણ સ્વરૂપ હોવા છતાં બધી અવસ્થાઓ વાળા માનીએ છીએ પોતાને. અવસ્થાઓને સત્યતા આપી અને પોતે અવસ્થા સાથે જોડાઈએ છીએ. બસ એને કારણે આપણે આટલું જીવન આપણું એવું નક્કી કરેલું આટલું આપણું જીવન જેટલું જીવશે એટલું પછી ગયા. આ બધો અનુભવ નહીં હોય એટલે ગયા મૃત્યુ પામ. આવો આપણો ખ્યાલ છે. આ બધું અજ્ઞાનનું દર્શન છે. એનું વર્ણન આ બધા આ ચોથા ને પાંચમા મંત્રમાં થાય છે કે જો આખું આ જે સર્જન છે સૃષ્ટિ છે જેને તમે સત્યતા આપો છો તમારો જન્મ અને વિશ્વનો જન્મ તેમાં કેટલી કેટલી વસ્તુઓ છે અને તમારી બુદ્ધિ ક્યાં ક્યાં આસક્ત થઈ છે. માત્ર આ એક દેહમાં જ તમે આસક્ત છો કે દાદાત્મ્ય વાળા છો એવું નથી. પછી તમારી બુદ્ધિ આખા બ્રહ્માંડમાં કેટલી કેટલી જગ્યાએ મન અને બુદ્ધિ સત્યતા આપે છે અને કેવી રીતે આપણે એમાં ફસાયેલા છીએ એ સંસારનું વર્ણન છે. પછી જણાઈ જાય પછી તો સર્વત્ર બ્રહ્મનું પછી આ આખું વર્ણન બ્રહ્મનું વર્ણન કહી શકાય. પહેલા કોનું વર્ણન છે? સંસારનું. એટલે આપણને ચેતવે છે કે જુઓ કઈ કઈ વસ્તુ આ સંસાર ચક્રને આગળ ધપાવે છે. એમાં શું શું છે એટલે માયાએ શું કરેલું છે. તો આ જે ચક્ર છે એમાં ચક્ર યાદ રાખવાનું કે હવે આપણી પાસે એક ચક્ર હોય તો બહુ સારું પડે સમજાવવા. પણ એ ગાડાનું પૈડું હોય કે સાયકલ ઉપર એને તમે બરાબર યાદ કરો કે એમાં શું શું વસ્તુ હોય. તો કે એક તો ત્રિવૃત્તમ આવી રીતે 3 હોય છે લોખંડની પટ્ટીઓ. પછી માં આરા હોય પછી અંદર છરા હોય એ બધા આરાને ફિટ કરવા માટે જો યાદ હોય તો. આપણી સાયકલ ખબર છે નાનપણમાં છરા નીકળી જાય ત્યારે મુશ્કેલી થતી હતી છરા ફિટ કરવા પડે. એ બધું ફિટિંગ કરેલું હોય ઉપર એક પછી પાછું ગોળ એક લાકડા અરે શું કે લોખંડની એ હોય એના પર ટ્યુબ આપણે નાખી હોય અને પછી આપણો એ કામ થતું હોય. આવું જે ચક્ર છે એવી રીતે સંસારનું ચક્ર છે. એટલે એને ઉપમા આપીને પછી એનો દ્રષ્ટાંત આપીને બધી સરખામણી કરે છે કે આ સંસાર ચક્રમાં કઈ કઈ વસ્તુઓ છે. તો કે લોખંડની જે 3 પટ્ટી છે એની જગ્યાએ કોણ છે? ત્રિવૃત્તમ. ત્રિવૃત્તમ એટલે સત્વ રજસ અને તમસ આ 3 ગુણો જગતમાં જે પ્રવર્તમાન છે તે આખા બ્રહ્માંડમાં અભૂતપૂર્વ છે આ 3 ગુણો. ષોડશાંતમ એમાં આપણે જીવો બધા કેવા છીએ તો કે આ 16 કળાઓ વાળા એનું વર્ણન થયું. પછી શતાર્ધારમ વિંશતિ પ્રત્યરાભિ. શતાર્ધારમ એટલે 50. શતાર્ધારમ ખાલી સંખ્યા એનો અર્થ 50 એટલો જ થાય. અર્ધારમ એટલે અડધું. કોનું અડધું? શતનું. શત એટલે 100. શતાર્ધારમ એટલે 50. વિંશતિ એટલે 20. પ્રત્યરા એટલે એનો અર્થ એવો તો 50 અરા અને 20 પ્રત્યરા. પ્રત્યરા પ્રતિ અરા એનો વિરોધી થયો પ્રત્યરા. એટલે હવે એ બધું તમને તમારા લોકોનો વિષય છે કે ભાઈ સાયકલની અંદર મોટા મોટા આરા હોય અને પછી એની સામે નાના નાના અરા પણ હોય એને કહેવાય પ્રત્યરા. એટલા 20 અરા છે આમાં. મુખ્ય કેટલા અરા છે? 50 અરા શતાર્ધારમ અને એની સામે પ્રત્યરા એ કેટલા છે? 20. આપણે એ સમજવાનું છે કે આ 50 આરા એટલે શું અને પ્રત્યરા એટલે શું. પછી અષ્ટકૈ ષડભિ તો 6 અષ્ટક રહેલા છે. જેમ કે આ આપણી કુઠિયા છે ને એમાં 8 અષ્ટક છે. જો તમે ગણી શકતા હો તમે પિલર ગણશો ને એટલે ખ્યાલ આવશે કે કેટલા છે. 1 2 3 4 એ બાજુ છે 5 6 7 ને 8. 4 આ બાજુ છે ને 4 પેલી 8 અષ્ટક. એટલે આપણે આ કુટિયા આવી બનાવી કે ભાઈ અષ્ટક વાળી હોય. ભગવતી અષ્ટક એનું ચિહ્ન. તો આવા 8 અષ્ટક કેટલા છે? ષડભિ અષ્ટકૈ ષડભિ. આવા 6 અષ્ટક આખા બ્રહ્માંડમાં રહેલા છે. ષડભિ અષ્ટકૈ 6 અષ્ટકો. એ કયા 6 અષ્ટકો છે એ પણ આપણને કહેશે. વિશ્વરૂપૈક પાશમ અને આખા વિશ્વના રૂપમાં રહેલું એક દોરડું. વિશ્વરૂપૈક પાશમ ત્રિમાર્ગ ભેદમ જેના 3 માર્ગ રહેલા છે. દ્વિનિમિત્તમ કોઈ 2 નિમિત્ત છે અને એને કારણે મોહ ઉત્પન્ન થયેલો. દ્વિનિમિત્ત એક મોહમ. તો આપણે હવે ભાષ્યમાં ક્યાં પહોંચેલા હતા? ભાષ્ય જોતા નથી પણ આપણે દરેક વસ્તુ સમજીએ છીએ કે આ અરા એટલે શું. 50 અરાની વાત હતી. હા એ બરાબર પણ મને તો મારું પેજ છૂટું પડે.
હમ 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 ચલો એમણે તો ભાષાંતરમાં સીધું જ આપણને કહી દીધું છે. 50 ભેદ 50 આરો વાલે ત્યાંથી જે છે ને એ આપણે સમજવાનું છે. 50 આરાઓ, એમાં એ આરાઓ એટલે શું? એમાં કોનો કોનો સમાવેશ થાય? 50 આરા એટલે વિપર્યય પહેલા તો, પછી અશક્તિ, પછી તુષ્ટિ. એ હમણાં સમજીએ આપણે. પહેલા એટલું ગણી લો કે શેનો શેનો સમાવેશ થાય? વિપર્યયનો, પછી અશક્તિ, તુષ્ટિ, સિદ્ધિ नामक 50 प्रत्यय भेद जिसके अरो के समान है उस 50 अरो वाले को देखा. એટલે એમણે શું જોયું બ્રહ્મજ્ઞાનીઓએ? તો આ ચક્ર જોયું, માયા સંસાર ચક્ર જોયું. એ કેવું છે? તો કે 50 પ્રકારના ભેદ વાળું છે. 50 આરાઓના રૂપમાં જેમાં ભેદ રહેલા છે. જેમ ચક્રની અંદર 50 આરા હોય એમ વિશ્વમાં આવા આરા સ્થાનીય આરા જેને કહી શકાય એવા 50 પ્રકારના ભેદ છે. 50 પ્રકારના ભેદ એટલે શું? એ કયા કયા એ સમજાવે છે. એમાં સૌથી પહેલા એમણે શેનો ઉલ્લેખ કર્યો? વિપર્યય. વિપર્યય કેટલા વિપર્યય છે પછી જોઈશું. પણ વિપર્યય એટલે શું? તો પર્યાય, પર્યાય શબ્દ જો તમે સાંભળ્યો હોય ગુજરાતી ભાષામાં, પર્યાય, પર્યાયવાચી શબ્દ તમે સાંભળ્યું હોય. સમાનાર્થી શબ્દ જે હોય ને એને પર્યાયવાચી શબ્દ આપણે કહીએ. પર્યાય એટલે હવે ના 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 હા એ સમજીએ. પહેલા પર્યાય તો સમજી લે પછી વિપર્યય સમજીએ. પર્યાય એટલે શું? એટલે જેમ કે આ બધું છે ને થોડુંક પારિભાષિક શબ્દો છે આ બધા. એટલે આપણે સીધો જે આપણો ભાષામાં અર્થ કરીએ એવો અર્થ નથી થતો. એટલે જૈન ધર્મમાં અને બીજા કોઈ શાસ્ત્રની અંદર પણ પર્યાય શબ્દ આ તત્વને સમજવા માટે એનો ઉપયોગ થતો. એટલે એ લોકો શું કે આ બધા નામરૂપ છે ને એને પર્યાય એવું કહે. બ્રહ્મના જ નામરૂપ છે ને એટલે એને પર્યાય કહું. જેમ કે માટીના બધા પાત્રો, તેમાંથી આ એક પાત્ર છે અને તમે શું કહેશો? ઘડો કહીએ. બીજું કોઈ પાત્ર હોય તો એને આપણે કુલડી, કુલડી હોય તો કુલડી કહીએ, સકોરું કહીએ, તાવડી કહીએ. એ બધાને પર્યાય કહેવાય. આપણે પર્યાયવાચી શબ્દ કહીએ એક સમાનાર્થી એવું નહીં. માટીના જ બધા બનેલા છે એટલે એને પર્યાય એવું કહું બધા નામ. વાત તો સાચી છે, માટીના જ બધા બનેલા છે. પણ જ્યારે આપણે એને સત્યતા આપી દઈએ તો હવે શું રહ્યું? માટી જતી રહી. ખરું ને? એને કહેવાય વિપર્યય. વિપર્યય એટલે હવે એનાથી ઊંધું સમજો છો તમે? પર્યાય અને વિપર્યય એવી રીતે સંસારમાં અત્યારે આપણે પોતાને જે શરીરવાળા સમજીએ છીએ એ પર્યાય કહેવાય કે વિપર્યય કહેવાય? ના ના આપણે શું સમજીએ? આપણે જે સમજીએ છીએ પોતાને શરીરવાળા સમજીએ તો તમે શું થયું? તમારો વિપર્યય થયો ને? તમે ખોટી રીતે સમજો છો ને? આપણે પોતાને ખોટી રીતે સમજીએ છીએ ને? વિપર્યય એટલે આપણી સત્ય બુદ્ધિ ક્યાં છે? ભલે તત્વની દ્રષ્ટિએ બધું બ્રહ્મનો અભિવ્યક્તિ છે. આપણી બુદ્ધિમાં સમજ કઈ છે? આપણે પોતાને હું કહીએ છીએ ને શરીર એટલે હું કહીએ છીએ. તો તમે તો સચ્ચિદાનંદ સ્વરૂપ છો પણ તમે તમારા સ્વરૂપને શરીર તરીકે કહેતા હો તો હવે એને વિપર્યય કહેવાય. પણ એવી રીતે આખા બ્રહ્માંડમાં આવા ખોટી સમજ, ખોટું અર્થઘટન અને એમાં તાદાત્મ્ય એવા 50 વિપર્યય છે એવું કહે છે. સર્વત્ર 50 પ્રકાર વિપર્યય છે. એ વિપર્યય કેટલા છે પછી કહે છે. 50 આરામાં આ એક સમાવેશ કોનો છે? વિપર્યયનો. બીજી કઈ વસ્તુનો સમાવેશ છે? અશક્તિનો. અશક્તિ પણ આપણને સમજાવશે કે કોને અશક્તિ કહેવાય, કેટલા પ્રકારની અશક્તિ છે એ પણ આપણને કહેશે. પછી હવે આ બધું વર્ણન શેના માટે છે? આપણને ફસાવી રાખે છે. આજે પર્યાય વિપર્યયની વાત થઈ. વિપર્યય એટલે આપણે ખોટું જ માની લીધું છે. માની જ લીધું. જેમ કે હું જન્મેલી છું. દરેક જીવ એવું સમજે છે કે હું જન્મેલો છું. પછી આખી જિંદગી એની બુદ્ધિમાં કયો ખ્યાલ હોય? હું જન્મેલો છું.
હું જન્મેલો છું એટલે બીજો કયો ખ્યાલ સાથે હોય? હું મર્ત્ય છું, હું મરી જઈશ. દરેક જીવને આ તો લઈને જ જન્મે ને, હું જન્મેલો છું અને હું મર્ત્ય છું, મૃત્યુ પામનાર. એટલે આપણું ધ્યાન દોરે છે કે જો કઈ કઈ વસ્તુઓમાં કઈ વસ્તુઓ આપણને આપણા સ્વરૂપનો અનુભવ નથી કરવા દે, તો કે આવો ખ્યાલ મારા વિશેનો ખ્યાલ કે હું જન્મેલી છું અને હું મર્ત્ય છું, આ વિપર્યત આવી રીતે વર્ણન કરે છે. કેટલી કેટલી વસ્તુઓને કારણે આપણે જીવત્વનો અનુભવ કરીએ છીએ. મને એકે આપણું સત્ય નથી, છતાં આપણે કેવા સંસારમાં ફસાયેલા છીએ. એ વિપર્ય આપણને સમજાવશે કેટલા પ્રકારના વિપર્ય છે. પછી અશક્તિ, અશક્તિ કેટલા પ્રકારની જે પણ સમજાવશે. એટલે રાત દિવસ આપણે રીબાઈએ છીએ અશક્તિઓ, જાત જાતની અશક્તિ છે. કેટલા પ્રકારની અશક્તિઓ છે, કયા સ્તરે છે કે તમે જેને હું કહો છો એનો ધર્મ એટલે આપણો ધર્મ. એટલે હવે મારી ઉપાધિમાં પહેલેથી જ એવો ખ્યાલ હોય કે મારી ઊંચાઈ નથી કે ઊંચાઈ છે, એટલે ખ્યાલ થઈ ગયો. એટલે હવે તમને એમ તમે મને કહો કે વધારે ઊંચા હોવું સારું કે નીચા હોવું સારું? ઊંચા લોકોને મુશ્કેલી છે, નીચે નીચી હાઈટ ઓછી હાઈટ વાળા એની મુશ્કેલી છે, એટલે પીડાય છે માનસિકતા. ઘણી છોકરીઓ વાંકી વળી જાય. એ તો ડિપેન્ડ તમે ક્યાં છો, કારણ કે દરેક જગ્યાએ વ્યાખ્યા જુદી હોય સુંદરતાની, અથવા તમારું એક સ્વીકાર હોય જેને યોગ્ય કહેવાય. તો તમે ગઢવાલમાં જાઓ તો ત્યાં તો જે હાઈટ ઓછી હોય એ છોકરીને એ લોકો મહત્વ આપે. આપણે ત્યાં કે બહુ ઊંચી ઊંચી છોકરીઓને પહેલાના જમાનામાં એટલું મહત્વ નહોતું. હવે આખી એક આધુનિકતા આવી એટલે થોડોક કંઈક સમજ આવી એટલે લોકો હવે સ્વીકાર. બાકી પહેલા બહુ ઊંચી છોકરી હોય તો એને બહુ સંકોચ થાય, એટલે એ વાંકી વળીને ચાલે. અને બહુ વધારે પડતી ઊંચાઈ વાળો માણસ હોય, ભાઈ હોય, તો પણ એ જરાક ઓડ લાગે. એટલે એના મનમાં એક ખ્યાલ થઈ ગયો કે હું ઊંચી છું, બસ એટલે આખી જિંદગી બિચારી પીડાય. અથવા કોઈ નીચી છું કે નીચો છું એવો ખ્યાલ હોય તો આખી જિંદગી એના મનમાં એ જ રહે. કેટલાય છોકરાઓ એવા ઓછી ઊંચાઈ વાળા હોય અને રીવાતા આ બધી અશક્તિઓ. પછી ઇન્દ્રિયોના સ્તરની જે બધી શક્તિઓ છે એમાં ખોટખાપણ સર્જાય, નબળાઈ આવે, એટલે એને આપણે આપણી અશક્તિ કહીએ છીએ. આ બધો સંસાર થયો એનું વર્ણન છે. અશક્તિ એ સમજાવશે કેટલા પ્રકારની અશક્તિ. પછી તુષ્ટિ, તુષ્ટિ એ પણ આપણને રોકે છે જીવનમાં, એટલે એ ક્યાં આપણે અટકી જઈએ છીએ એ તુષ્ટિનું વર્ણન કરશે. પછી સિદ્ધિ, જાત જાતની સિદ્ધિ, એ સિદ્ધિને આપણે મહત્વ આપીએ છીએ. સિદ્ધિના આત્માને કોઈ લેવા દેવા નથી, છતાંય સિદ્ધિ આપણું સિદ્ધિને આપણે પોતાનો આધાર સમજીએ છીએ. એટલે સિદ્ધિ વાળા જે લોકો પોતાને માનતા હોય તો લોકો એને કહેતા હોય કે આની પાસે સિદ્ધિ છે, એ માણસે ફસાયેલો. સંસારમાં એનું મહત્વ હોય પણ અજ્ઞાન છે અને માણસ એમાં ફસાય છે. એટલે આ બધી વસ્તુઓ સંસારના અંતર્ગત છે, એમાં જીવાત્મા ક્યાં ક્યાં ફસાયેલો છે એનું વર્ણન કરે. તુષ્ટિ પછી સિદ્ધિ, બસ આ બધાનું વર્ણન કરશે. હવે એમાં આ બધા નો સમાવેશ શેમાં થયો? 50 આરાની અંદર. યાદ રહ્યું પહેલી કઈ વસ્તુ છે? વિપર્ય, પછી શક્તિ, અશક્તિ, પછી તુષ્ટિ, પછી સિદ્ધિ. 4 થઈ ને? હવે એના પેટા વિભાગ કે છે કે વિપર્ય કેટલા છે? તમ, મોહ, મહામોહ, તમિશ્ર, તામિશ્ર અને અંધતામિશ્ર. કેટલા થયા? 5. તમ, મોહ, મહામોહ, તામિશ્ર અને અંધતામિશ્ર. આ 5 શેના પ્રકાર થયા? વિપર્ય. હવે તમારે તમારી કસોટી છે, તમારી પાસે જો પેલું હોય તમે લખી શકો તમારે, તો તમારા મગજમાં તમે ફિટ કરો. મારી પાસે પેલું બોર્ડ હોત તો હું તમને સમજાવત લખી કે કેટલા કેટલા થાય છે યાદ રાખવાનું. 5 વિપર્ય થયા. 5 વિપર્ય યાદ રાખવાનો. પહેલા 50 સારાની અંદર કોનો સમાવેશ થયો? વિપર્ય, અશક્તિ, તુષ્ટિ ને સિદ્ધિ, એ યાદ રાખવાનું. હવે પછી વિપર્યના કેટલા પ્રકાર? તમ, મોહ, મહામોહ, તામિશ્ર અને અંધતામિશ્ર. 5 પ્રકાર એ થાય. હવે આપણે 50 ગણતરી કરવાની છે ટોટલ.
5 આના વિભાગ થયા વિપર્યયના. અશક્તિ કેટલા પ્રકારની છે? 28. સૃષ્ટિ કેટલા પ્રકારની છે? 9. એટલે પહેલા વિપર્ય કેટલા પ્રકારના હતા? 5. પછી 28 ને 5 33. આ કેટલા થયા? 9. 9 ઉમેરો 9 સિદ્ધિ 45. અને છેલ્લે શું છે? 8 પ્રકારની સિદ્ધિ. કેટલા થયા? 50 થયા ને? બસ એ સમજો. 50 આરાઓ એટલે આ 50 આરાઓ. કયા કયા 50 આરાઓ? વિપર્ય. કેટલા વિપર્ય? 5 વિપર્ય. પછી અશક્તિ. કેટલી અશક્તિ? 28. 28. સિદ્ધિ. ના, સિદ્ધિ નહીં. તુષ્ટિ. તુષ્ટિ. કેટલા પ્રકારની તુષ્ટિ? ના, ભૂલી ગયા. 9 પ્રકારની તુષ્ટિ. હા, તુષ્ટિનો પ્રકાર. અને સિદ્ધિ કેટલી છે? 8. 8 પ્રકારની સિદ્ધિ. 50 આરા થયા. આ સમજ. આ આપણું જીવન છે. આખું વિશ્વ, બધા જ જીવો આમાં ફસાયેલા છે. આનું વર્ણન. એટલે આપણને કોણ ફસાવે છે? કઈ કઈ વસ્તુઓમાં આપણે ખૂપેલા રહીએ છીએ, જેને કારણે આપણે આપણા સ્વરૂપને જાણી શકતા નથી. એટલે અજ્ઞાન છે, અને અજ્ઞાનને કારણે મનુષ્ય બિચારો ત્યાં ફસાયેલો છે આ બધી જગ્યાઓમાં. આ માત્ર આરાઓનું વર્ણન છે. જે આપણે શું સમજવાનું છે? આખા ચક્રની અંદર કેટલી વસ્તુઓ છે? પહેલા આપણે શું સમજ્યા? ત્રિવૃત્તમ. 3 વૃત્ત સમજ્યા, બરાબર? સત્વ, રજસ અને તમસ. પછી કોની વાત આવી? ષોડશાંતમ. 16 કળાઓ વિશે સમજ્યા. પછી કોનું વર્ણન આવ્યું? પચાસ આરાઓ. પછી કોનું વર્ણન આવશે? પ્રત્યરા. પ્રત્યરા કેટલા છે? 20. પછી કોનું વર્ણન આવશે? અષ્ટક નું. અષ્ટક. પછી કોનું વર્ણન આવશે? પતી ગયું. પછી વિશ્વ એક પાશમ. બરાબર. પણ ચાલો આટલું યાદ રહ્યું, બહુ સરસ, વેરી ગુડ. પણ આ બધું આપણે યાદ રાખવાનું કે શું શું શીખવાનું છે. કેટલી વસ્તુ આપણે શીખ્યા? ત્રિવૃત્તમ શીખ્યા. પછી 16 કળાઓ વિશે શીખ્યા. 16 કળાઓ કઈ કઈ, કેવી રીતે આપણે એમાં એનાથી તાદાત્મ્ય ધરાવે છે એની સાથે. પછી કોનું વર્ણન છે? પ્રત્યે 50 આરાઓ. 50 આરાઓ. એમાં આપણે પહેલું શું શીખીએ છીએ? વિપર્ય. કેટલા વિપર્ય છે? 5 વિપર્ય. બધું ભાષ્યમાં છે જ. હવે તમ એટલે શું? વિપર્યયનો પહેલો પ્રકાર છે ને તમ. બીજો પ્રકાર મોહ. ફસાઈ ગયા. હા, વિપર્ય. હવે આપણે કોને શીખીએ છીએ? વિપર્યયને. કેટલા પ્રકારના વિપર્ય છે? 5 પ્રકારના. પહેલો પ્રકાર કયો છે? તમ. એ આપણને શીખવાડે છે. તમ કયા કયા છે? તો કે 8 પ્રકારના તમ છે. તમને બરાબર પૂછવી દેશે આ લોકો. ત્યાં સુધી તમે અટવાઈ ના જાઓ ત્યાં સુધી વર્ણન ચાલશે. આ તમના પણ 8 પ્રકાર છે. એ કયા કયા છે? અનાત્મભૂત 8 પ્રકૃતિઓ. એમાં જે આઈડેન્ટિફિકેશન, તાદાત્મ્ય છે, એ જ બધા તમ છે. એમાં ભલે આ વર્ણન આપણને એવું લાગે કે આ તો બહુ અઘરું છે, પણ આપણો અનુભવ છે એટલે આપણને ખબર પડી જાય તરત. 8 પ્રકારના તમ છે એવું કહું. તમ એટલે અંધકાર, અજ્ઞાન. તમ એટલે અંધકાર, અજ્ઞાન. તો આપણે જેને હું કહીએ છીએ એ બધું શું કહેવાય?
અજ્ઞાન જ કહેવાય ને, અંધકાર જ કહેવાય ને. એટલે 8 તમ છે. 8 કયા તમ છે? આમ તો ગીતાની અંદર ભગવાન કહે છે ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિ રેવચ અહંકાર ઇત્યમે અષ્ટદા પ્રકૃતિ ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. આવી 8 પ્રકારની પ્રકૃતિ છે. એટલે આખું બ્રહ્માંડ આ 8 પ્રકૃતિમાંથી બનેલું. આપણી જે ઉપાધિ છે ને એમાં 5 તત્વો છે. ભૂમિ આપો નલો વાયુ ખમ. 5 તત્વો એ 5 થયા. પછી બુદ્ધિ, આપણું શરીર 5 મહાભૂતમાંથી બનેલું છે ને. પછી સૂક્ષ્મમાંથી શું બનેલું છે? તો મન, બુદ્ધિ અને અહંકાર. આવા આપણે છીએ. એ 8 ને આપણે હું કહીએ છીએ. એટલે શું કહેવાય? તમામ. આવા અંધકારમય છીએ આપણે, અજ્ઞાનની સાથે જોડાયેલા. બધા જ જીવોની સ્થિતિ આ જ છે. એટલે આ અનાત્મા છે. આમાંનું કશું આત્મા નથી. અહંકાર એ અનાત્મા છે ખરેખર, એક ખ્યાલ જ માત્ર છે. બુદ્ધિ પણ અનાત્મા છે, સૂક્ષ્મ શરીરનો ભાગ છે. મન પણ સૂક્ષ્મ શરીરનું સર્જન છે. અને 5 મહાભૂતમાંથી સર્જાયેલું આખું શરીર એ તો અનાત્મા છે જ. બીજું કોણ છે આપણી અંદર? એક અનાત્મા છે અને બીજું કોણ છે? આત્મા છે, ચૈતન્ય છે, જેને જીવાત્મા કહેવાય. જેને હજી ખબર નથી હું કોણ છું, જે અજ્ઞાન ધરાવે છે, આવો જીવાત્મા. ભગવાન કહે છે એ મારી પરા પ્રકૃતિ છે. અને આ 8 તત્વોની બનેલી પ્રકૃતિ એ અપરા પ્રકૃતિ. આવું ગીતામાં વર્ણન આવે છે. તો શું આ 8 ઘટકોને વાત છે અહીંયા? તો કે એની વર્ણન આગળ કરવાના છે. એટલે હવે બીજા 8 તમ એટલે કયા તમ? એટલે એ સમજાવે છે આપણને. એ સાંખ્ય શાસ્ત્રમાં જે બીજા 8 તમ છે એ અહીંયા લેવાના છે. એ છે ને સીધે સીધું અહીંયા હમણાં નથી કહેતા. ના ના ના, આપણે મગજમાં જવા દેવાનું છે જ નહીં. આવું ના ના ના, મારું કહેવાનું શું છે, આ જ આપણા મગજમાં છે. આપણે એને જ હું કહીએ છીએ. માત્ર આપણને આ શાસ્ત્ર ધ્યાન દોરે છે કે તમારી ભૂલ ક્યાં થાય, બીજું કઈ નહીં. આ 8 તત્વો જે અનાત્માનું સ્વરૂપ છે એને આપણે હું કહીએ છીએ. રોજ સમજાવવાનું છે બુદ્ધિને કે આપણે કોને હું કહીએ. એ ગણતરી ભલે ના આવડે આપણને, ગણતરી ભલે યાદ ના રહે, ડઝન્ટ મેટર. પણ આ 8 વસ્તુઓ કઈ એટલે જુઓ, નીચે ફૂટનોટ આપેલી છે તમારા પેજ ઉપર હશે. સાંખ્ય શાસ્ત્ર પ્રમાણે પ્રધાન, મહત્તત્વ, અહંકાર અને 5 તન્માત્ર, આ 8 વસ્તુનો ઉલ્લેખ છે સાંખ્ય શાસ્ત્રની અંદર. આપણે કઈ સાંખ્ય શાસ્ત્ર જાણતા નથી, પણ એ આપણને કહે છે કે આ 8 એ પ્રકૃતિ છે. 8 પ્રકારની પ્રકૃતિ છે. હવે એમાં જે પ્રધાન છે ને એ મુખ્ય પ્રકૃતિ છે, કેવળ પ્રકૃતિ છે. અને બાકીના 7 છે એ પ્રકૃતિ વિકૃતિ છે. બધું ટેકનિકલ છે, એને બહુ ચિંતા નહીં કરવાની. પ્રકૃતિ વિકૃતિ એટલે કંઈક એમાં વિકાર થયો હોય, કશુંક બન્યું હોય, માંથી સર્જાયું હોય, તેને પ્રકૃતિ વિકૃતિ એવું કહેવાય. પણ પ્રધાન તત્વ સાંખ્ય શાસ્ત્રમાં એક આવી એમનો સિદ્ધાંત છે આફ્રિકામાં કે પ્રધાન મુખ્ય છે અને પ્રકૃતિ એને અનુસરે છે અને સંસાર ચાલે છે. આ પ્રકારની એમની સમજ છે. પ્રકૃતિ પ્રધાનને ધ્યાનમાં રાખીને પ્રકૃતિ પોતાનો વ્યવહાર કરે છે. પ્રકૃતિ સ્વતંત્ર નથી, એના પર આશ્રિત છે. અને એમાં કેટલી કેટલી વસ્તુઓ છે તો પ્રધાન તત્વ જે મુખ્ય છે તે. પછી બીજું કોણ છે તો કે મહત્તત્વ. મહત્તત્વ કોને કહેવાય તો કે સમષ્ટિ સ્તરે જે મહત્તત્વ છે, જે હિરણ્ય ગર્ભ, એને લોકો મહત્તત્વ કહે છે. પછી અહંકાર વ્યષ્ટિ સ્તરે, અને પછી આ 5 તન્માત્રાઓ એટલે જેમાંથી આપણું સૂક્ષ્મ શરીર સર્જાય છે. 5 મહાભૂતની સૂક્ષ્મ અવસ્થા એને તન્માત્રા કહેવાય. 5 તન્માત્રા એટલે 5 તન્માત્રા થઈ, અહંકાર તો મહત્તત્વ થયું, કેટલા થયા? 7. 5 તન્માત્રા, 5 મહાભૂત 5 તન્માત્રા કહો તમે, એટલે સૂક્ષ્મ 5 મહાભૂત. પછી અહંકાર 6, મહત્તત્વ 7, અને પછી છેલ્લે કહું પ્રધાન. પ્રધાન જુદું એ મુખ્ય પ્રકૃતિ, બાકીના 7 કેવા? પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે.
એવા 8 તત્વો સાંખ્ય શાસ્ત્રની અંદર છે. એટલે હવે એ ભલે એમના સિદ્ધાંત પ્રમાણે લોકો જે એનું વર્ણન કરતા હોય, પણ વર્ણન તો જે સમષ્ટિમાં છે એનું જ વર્ણન છે ને. ત્યારે જે કે છે એમાંથી જે લોકોએ પોતાની બુદ્ધિપૂર્વક આ પ્રકાર વિભાગ પાડ્યા કે આટલું આટલું છે. આપણે કઈ ભાષા સમજીએ છીએ, આપણે કયા માળખાને સમજીએ સારી રીતે, તો 5 મહાભૂત. આપણું જે શરીર બનેલું છે, આખું વિશ્વ જેમાંથી બનેલું છે એમાં કેટલી કેટલી વસ્તુઓ છે, તો 5 મહાભૂત છે જેમાંથી આપણું આ સ્થૂળ શરીર બનેલું. પછી એ 5 મહાભૂતની તન્માત્રા એટલે સૂક્ષ્મ 5 મહાભૂત એમાંથી એક એક બનેલું છે ને. એટલે આપણી અંદર કઈ કઈ વસ્તુઓ છે આપણી ઉપાધિમાં એ કે યાદ રાખવાની જરૂર નથી, આપણને ખબર જ છે કઈ કઈ વસ્તુઓ છે. તો કે આપણે જ્ઞાનેન્દ્રિયો છે. કેટલી જ્ઞાનેન્દ્રિયો છે? 5 જ્ઞાનેન્દ્રિયો છે. પછી 5 કર્મેન્દ્રિયો છે કે નહીં? આપણા આખા શરીરમાં 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો. એમાં ક્યાં યાદ રાખવાનું? આપણે જાણીએ ને, જાણી જ શકીએ ને. આપણે આવું વિચાર નથી કર્યો એટલે આપણને અઘરું લાગે, પણ ખરેખર આપણી ઉપાધિનું ચિંતન કરવાનું છે કે આપણી ઉપાધિમાં 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આવી વસ્તુઓ છે. અંદરનું કરણ છે, અંદરની જ્ઞાનેન્દ્રિયો, 4 અંતઃકરણ છે. એટલે કેટલી વસ્તુઓ થઈ? તો કે જે 4 છે એને તમે 2 વિભાગમાં વહેંચી દો, મન અને અહંકારમાં, કે મન અને બુદ્ધિમાં. એ તમે વહેંચી દો. 5 ને 5 10. બીજા 2 મન અને બુદ્ધિ કેટલા થયા? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને મન બુદ્ધિ કેટલા થયા? 12. આ તો શેની વાત છે? સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીરમાં હજી ખૂટે છે. બીજું કોણ સૂક્ષ્મ શરીરમાં આવે છે? હા હા, આપણે જો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર 4 હતા ને એને 2 વિભાગમાં કરી દીધા. એટલે અહંકારનો સમાવેશ એમાં થઈ ગયો મન બુદ્ધિમાં. હવે વિચાર કરો કે તમારા શરીરને કોણ ચલાવે? ડોક્ટર સાહેબ જીવે છે કે નહીં? શેના પરથી નક્કી કરો છો? શ્વાસોશ્વાસ, પ્રાણ. કોણ ચલાવે છે શરીરને? પ્રાણ. તે ગણવાના કે નહીં? આપણને એમ કે એક જ પ્રાણ છે, પણ કેટલા પ્રાણ છે? સૂક્ષ્મ 5 પ્રાણ છે. સૂક્ષ્મ શરીર એનું બનેલું છે. એટલે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ કેટલા થયા? 17. 17 તત્વોનું સૂક્ષ્મ શરીર બનેલું. તો સ્થૂળ શરીરમાં શું બચ્યું? સ્થૂળ શરીરમાં શું બચ્યું? તો કે આ જે સ્થૂળ દેખાય છે એ શેમાંથી બનેલું છે? એની અંદર બીજું શું છે? તો 5 મહાભૂત છે કે નહીં? તમારી અંદર જે અન્ન એટલે કે પૃથ્વી તત્વ પણ છે ને આ સ્થૂળ શરીરમાં. બીજું શું છે? જળ છે કે નથી? જળ પણ છે. પછી અગ્નિ છે કે નહીં? ભૂખ લાગે એટલી જ વાર અગ્નિનો અનુભવ થાય છે ને. આગ લાગી છે ભાઈ પેટમાં, પેટમાં આગ લાગી છે એવું નથી કહેતા. અગ્નિ તત્વ છે અંદર. પણ જીવા અગ્નિ તત્વથી પણ જીવન છે ને. એટલે પૃથ્વી, જળ, અગ્નિ, પછી કોણ છે? વાયુ અને આકાશ. આ બધાને રહેવા માટે જગ્યા તો જોઈએ ને. આકાશ એટલે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. આ ભાષા આપણે જાણીએ છીએ, આપણે આનાથી પરિચિત છીએ. એટલે બીજું કશું નવું નથી. એ લોકો સાંખ્ય વાળા આ પ્રકારે વર્ણન કરે છે કે પ્રધાન હોય, પછી એના પછી કઈ વાત આવી? પ્રધાન પછી અહંકાર, મહત્તત્વ, અહંકાર, તન્માત્રાઓ, 5 તન્માત્રાઓ, એમ 8 તત્વ. 5 તન્માત્રાઓ, અહંકાર, મહત્તત્વ 7 થયા અને પ્રધાન પોતે 8. એટલે એ લોકો આ ભાષામાં સમજે છે. પણ આ બધામાં આત્મભાવ છે કે નહીં? તમે જે રીતે વાત કરો એમાં આપણે પોતાને શું સમજીએ? આ શરીરને. તે શરીરમાં આપણે આ રીતે વિઘટન કર્યું, વિભાગીકરણ કર્યું કે આટલી આટલી વસ્તુઓ છે. એ લોકો બીજી રીતે વિભાગીકરણ કરે, ભલે રીતે કરે, પણ એમાં અહંકાર તો છે ને. બધા એને હું તો કહે જ છે ને, કે નથી કહેતા? આપણે કોને હું કહીએ છીએ? શરીરને જ હું કહીએ છીએ. એટલે એને તમ કહ્યું. એટલે કેટલા પ્રકારનું તમ થયું? તમના કેટલા પ્રકાર થયા? 8 પ્રકાર. 8 પ્રકાર. તમે કેટલા પ્રકારનું થયું? 8 પ્રકારનું. એટલે કે અજ્ઞાન. આ 8 સ્તરે અજ્ઞાન છે. સારું. હવે એ કઈ તમારે એકવાર અંદર ખાલી સ્પષ્ટતા યાદ રાખવાની જરૂર નથી.
સ્પષ્ટતા માટે કે ભાઈ આઠ કયા આઠ લેવાના છે. તો કે ભાઈ તમે ભગવદ્ ગીતા ભણતા હો તો તમને આઠનો પરિચય હોય તો કે એ આઠ નહીં, આ આઠ સમજવાના. સાંખ્ય શાસ્ત્ર પ્રમાણેના આઠ કયા? સાંખ્ય શાસ્ત્રમાં કોની વાત કરી? તો કે પ્રધાન તત્વ, પછી મહત તત્વ, પછી અહંકાર અને પંચ તન્માત્રા. આ આઠ તત્વો એટલે એ બધામાં આત્મભાવ છે આપણો. આપણે એ બધાને હું એવું કહીએ છીએ. આ પ્રકારનું અજ્ઞાન. આ બધા આત્મા કહેવાય કે અનાત્મા કહેવાય? અનાત્મા. 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 અનાત્મા જડ છે, અંધકાર છે. તમે થોડી તમારી ગાડીને હું એવું કહો. કોઈ પોતાની ગાડીને એવું કે? કેમ ના કહીએ ભાઈ? હું ગાડીને ચલાવું છું, ગાડી મારા માટે છે, હું ગાડી કરતા ભિન્ન છું. સ્પષ્ટ વાત છે ને? તો આ ગાડી જ છે ને. શરીર શું છે? સાધન છે ને. રથ છે, સાધન છે. આપણને મળ્યું છે, ભગવાને ભેટમાં આપ્યું છે. તો આપણે શું કહીએ છીએ? એને હું કહીએ? શું સમજવાનું? શાસ્ત્રની દ્રષ્ટિએ આપણે કેવા કહેવાય? જો સમાજમાં કોઈ માણસ પોતાની ગાડીને હું કહેતો હોય તો આપણે એને જરા ગરબડ વાળો કહીએ ને. એમ આપણે જયારે આ ગાડીને હું કહેતા હોઈએ તો વિદ્વાનો આપણને શું કહે? એમનામ તમામ અંધકાર. એટલે આ ભૂલ થાય છે એવું સમજાય છે એમ પૂછે છે આપણે કે આપણી ભૂલ છે? શું લાગે છે? ભૂલ છે કે નથી? તો શું કરવાનું? એમ બધા કે જ છે ને, પણ એમાં શું? બધા કે જ છે ને. તમે હું કહું તમે કહો એટલે મારે બધા કે જ છે ને. બધાને સામું જુઓ સારું, પણ તમારા દુઃખમાંથી છૂટવું છે ને, મારા સંસારમાંથી છૂટવું છે ને. તમને દુઃખ છે ને, મુશ્કેલી છે ને. તમે આનંદને શોધો છો ને, તમે શાંતિને શોધો છો. તમે તમારો રસ્તો કયો છે શાંતિને શોધવાનો? પહેલા તમારા શાંત સ્વરૂપ ઉપર, આનંદ સ્વરૂપ પર તમે જ આવરણ નાખી દીધું છે. એ તો છે જ બિચારો, એ તો છે જ અત્યારે. પણ મારી બુદ્ધિ એમાં સમજ કેવી છે? હું પોતે જ આનંદ સ્વરૂપ છું, હું જ બ્રહ્મ છું, પણ હું પોતાને આ શરીર સમજુ છું. ભૂલ છે કે નહીં? હવે હું ભટકું છું આ વિશ્વમાં, જન્મ મૃત્યુ જન્મ મૃત્યુ. અને માતા પચીસીને આવો સંસાર ઉભો કર્યો છે અને કોઈ મને સુખ નથી આપતું, ક્યાંયથી નથી મળતું. ક્યારે મળશે? ગયા જન્મમાં ભગવાન શાંતિ આપી છે. આ આપણી સ્થિતિ છે. એ સ્થિતિને કેમ પ્રાપ્ત થયા છીએ એનું કારણ બતાવો. જો મારી બુદ્ધિ જો અત્યારે સમજે કે આ ભૂલ છે તો મારે જીવનમાં શું કામ કરવાનું રહ્યું? મને કહો. શાંતિ માટે શું કામ કર? ભૂખ લાગે તો રસોડામાં જવું પડે, બીજી બધી મુશ્કેલી હોય તો એ પ્રયત્ન કરવો પડે, પણ મારે આનંદ માટે, શાંતિ માટે, દુઃખમાંથી નિવૃત્તિ માટે મારે શું કરવું પડે? આ ભૂલ સુધારવી પડે કે ના પડે? ભૂલ સુધારવા શું કરવું પડે? માતા પચીસી કરવી પડે ને. અત્યારે તમારે કબૂલ કરવું પડે કે આ અઘરું પડે છે, આમ છે, આ તેમ છે, પણ અંદર પ્રવેશવું તો પડશે જ ને. જગતમાં કેટલા અઘરા અઘરા કામ કરીએ છીએ, આપણે બધું કરીએ છીએ. તો પછી આ ક્ષેત્રમાં ના કરી શકીએ? કરી શકીએ ને. એટલે ભલે અઘરું લાગે, ભલે સમય ના હોય, સમજવાનું કે એ બધા બહાના છે આપણા. સમય નથી, આ છે, તે નથી. એટલે આવું પણ કોણ કરાવે છે? કોણ આપણને આવું શીખવાડે છે કે સમય નથી, અમારે આમ નથી કરવું? કોણ શીખવાડે છે? એ જ અહંકાર. એટલે અહંકારને શેમાં સમાવેશ કરે? તમમાં, અંધકારમાં. પડે ને. એટલે કોણ શત્રુ થયો આપણો? આનંદની અનુભૂતિ માટે કોણ શત્રુ થયો? અહંકાર. મુખ્ય શત્રુ અહંકાર. ભાઈ જો આ આપણે નહીં સમજીએ તો મારો અહંકાર કોણ દૂર કરવાનો છે? કોઈ દૂર કરે? કોઈ દૂર ના કરે. જગત આપણને પછાડે. આપણા 40 વિધાયકો જતા એમ કે ભાઈ એનો અહંકાર તૂટ્યો, ભગવાન જાણે. પણ એ અહંકારની વાત નથી. એ અહંકાર તૂટે કે ના તૂટે એમાં કે બહુ ફેર પડતો. એ ખરેખર કઈ તૂટતો નથી. લોકો અહંકાર ગમે તેટલો તોડે મારો, હવે કઈ તૂટતો નથી. વળી પાછા આપણે રડી રડીને પોતાનો અહંકાર તો ચાલુ જ રાખીએ. હું દુઃખી એટલે અહંકાર જવાનો નથી. આ અહંકારની વાત છે, અજ્ઞાનમાંથી જન્મેલો અહંકાર. એટલે આ અનાત્મમાં આત્મબુદ્ધિ અને કયા અનાત્મ ભૂત, આ 8 ઘટકો થયા જે પ્રકૃતિનો ભાગ છે. પ્રકૃતિ 8 પ્રકારની પ્રકૃતિમાં આત્મભાવ જે છે
એને જ 8 પ્રકારના તમ કયા. હવે તમ પછી કોનો વારો છે સમજવાનો? જો આપણે શું સમજી રહ્યા છીએ? ના ના, હા એ વાત સાચી તમારી, પણ આપણે મુખ્ય વસ્તુ કઈ ચાલી રહ્યું છે વિષય? આરા. આરામાં પછી કયો વિભાગ સમજી રહ્યા છીએ? પહેલો વિપર્ય, બરાબર ને? એ યાદ રાખવાનું. કન્ટિન્યુટી એટલી રહેવી જોઈએ કે આપણે શું સમજી રહ્યા? વિપર્ય. વિપર્ય કોને કહેવાય? તો વિપર્યમાં પહેલો ભાગ કોનો હતો? પહેલું વિપર્યનું સ્થાન કોનું હતું? તમ. પહેલું કોણ હતું? તમ. પછી કોનો વારો છે? મોહનો. હવે મોહનો વારો છે. વાર લાગશે આપણને બેસતા, પણ બહુ મજા આવશે કે ભાઈ વિપર્ય તો આપણને કયા 50 વાળાનો ભાગ એટલે વિપર્ય. પછી વિપર્યના કેટલા પ્રકાર છે બોલો? તમને કહું, વિપર્ય વિપર્યમાં કેટલી કેટલી વસ્તુઓ આવે છે? કઈ કઈ? તમ, પછી મોહ, પછી મહામોહ, પછી તામિશ્ર, અને પછી અંધતામિશ્ર. એટલે તમારી પાસે જો પેલું હોય ને લખવાનું તો બહુ મજા આવે. તમે શોર્ટમાં, કારણ કે ભાષ્યમાં તો બધું આડું આડું થયા કરે, ક્રમ જળવાય નહીં, ઉપર નીચે જવું પડે. એની બદલે તમે તમારી રીતે આ સરસ રીતે પોઈન્ટ લખતા જાઓ તો બહુ મજા આવે. કે વિપર્યમાં હવે આપણે કોને સમજવાનું છે? મોહને. મોહ કોને કહેવાય? તો વળી પાછો મોહ પણ કેટલા પ્રકારનો છે? મોહમાં જુઓ તમારી સામે ભાષ્ય છે કે નહીં? મોહના પણ કેટલા પ્રકાર છે? 8. મોહના 8 પ્રકારના ભેદ છે. જો ભાષ્યમાં જુઓ તમારું, મોહના 8 પ્રકાર છે પાછા. હા, હવે એ મોહ કોને કહેવાય? તો કે 8 પ્રકારની જે શક્તિઓ છે ને એમાં એને જ એનું નામ જ મોહ છે. 8 પ્રકારની જે શક્તિઓ છે એનું નામ જ મોહ છે. હવે 8 શક્તિઓ કઈ એ નીચે આપીએ છે ફૂટનોટમાં, હું માનું છું. બીજા પાના ઉપર આપીએ છે. ક્યાંક મેં જોઈ હતી ખરી ફૂટનોટ. તમારી બુકમાં એની પછીનું પાનું હશે. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. હા, એટલે હવે તમારે પાના નંબર પેજ 90 ઉપર છે ફૂટનોટમાં. 8 પ્રકારની શક્તિઓ, જે બધું હનુમાન ચાલીસામાં વર્ણન આવે કે કેવી રીતે હનુમાનજી જાત જાતની શક્તિઓનો ઉપયોગ કરે. એટલે આવી શક્તિઓ પણ છે, યોગી લોકો પાસે હોય. કેવા પ્રકારની શક્તિઓ? તો કે અણિમા, મહિમા. અણિમા એટલે શું? તો કે અત્યંત સૂક્ષ્મ બની જવું. તો હનુમાનજી શું કરે? પેલી કઈ રાક્ષસી? ના ના ના, જે સમુદ્ર ઓળંગતી વખતે, સમુદ્ર ઓળંગતી વખતે કઈ રાક્ષસી મળી હતી એમને? હનુમાનજીને શું યાદ નથી આવતું? દેવિકા. તો એ હા, હવે તમે શોધી કાઢજો. પણ જે છે તે એ રાક્ષસીએ શું કર્યું? એટલે હનુમાનજી એને શું કરવું? એની સાથે કેમ કામ પાર પાડવું? એટલે હનુમાનજી પોતાનું સ્વરૂપ વધારતા ગયા. બધા પ્રકારની શક્તિ હનુમાનજીની અંદર હતી અને પેલી રાક્ષસીમાં પણ હતી. એટલે હનુમાનજી પોતાનું કદ વધારે, રાક્ષસી મોઢું વધારે પહોળું કરે. હનુમાનજી એનાથી વધારે કદ મોટું કરે, એટલે રાક્ષસી એનાથી વધારે મોઢું પાડે. અને રાક્ષસીએ કીધું હતું કે એકવાર તો તારે મારો ભોગ બનવું જ પડશે, હું તારો કોળિયો કરીશ. શું કરે હનુમાનજી? હાથ પડી પડે. એટલે પછી હનુમાનજી એટલું મોટું કદ કર્યું. એ મહિમા, ગરિમા, ગરિમા. મોટું કદ કરતા જાય. રાક્ષસી પણ પોતાનું કદ વધારતી જાય. અને એ જ વખતે હનુમાનજી શું કરે? ફટાક કરતું અત્યંત સૂક્ષ્મ રૂપે એના પેટમાં જાય, બહાર આવી જાય. એટલે એનું વચન તો પૂરું થઈ ગયું. મેં તારું મેં તારા પેટમાં હું જઈ આવો એકવાર, વિચરણ કરી લીધું મેં.
એટલે પેલીને ખબર ના પડી કે આ શું થયું એટલી વાર. એટલે પેલીને એમ કે હનુમાનજી હજી વધારે મોટું મોઢું કરવા મોટું કદ કરશે પોતે મોટું મોઢું ફાડવા ગઈ હશે એટલી વારમાં હનુમાનજી સૂક્ષ્મ બની અને એના શરીરમાં જઈને બહાર આવી ગયા ખબર ના. એટલે આવી બધી સિદ્ધિઓ જાત જાતની સિદ્ધિઓ છે. હવે હનુમાનજી તો એમાં ફસાય નહીં. આપણને ધારો કે એવી સિદ્ધિ મળી ગઈ હોય આપણને કશું મળે મળે નહીં પણ પેલી જોક્સ કે ને કે ભાઈ એક માણસ વ્રત કરવા બેઠો તપશ્ચર્યા કરવા માટે અને થોડોક સમય બેસી રહ્યો અને ત્યાં તરત જ ભગવાન આવ્યા પ્રગટ થયા. મજાક છે ભગવાન તરત પ્રગટ થયા કે બોલ બોલ એમ કે તારે શું જોઈએ. એટલે પેલા આશ્ચર્ય થયું ભગવાન ક્યાંથી આવી ગયા. એને ભગવાન માટે તપ નહોતું કર્યું. કે ભગવાન નિયમનો ભંગ ના કરો. નિયમ કેવો છે કે તપ કરો ત્યારે પહેલા કોણ આવે ભંગ કરવા? અપ્સરાઓ આવે. તપનો ભંગ કરવા અપ્સરાઓ આવે ને પછી ભગવાન પ્રગટ થાય. એટલે તમે અપ્સરાઓના પેલામાં પ્રભાવમાં ના આવો તો પછી ભગવાન ચકાસણી કરે ને પરીક્ષા કરે તમારી અપ્સરાઓને મોકલે એટલે આ ફસાઈ જાય તો પતી ગયું પછી ભગવાન આવવાની જરૂર નહીં. રસ્તો આવો છે ખરેખર આ માર્ગ કે સહેલો તો છે જ નહીં. એટલે બલબલા બિચારા મનુષ્યો ઋષિ મુનિઓ પણ તપસ્યા કરે કઠિન તપશ્ચર્યા કરે ભગવાનને પ્રસન્ન કરવા અને આ વિશ્વમાં એવી માયાજાળ પથરાયેલી છે એટલે ક્યાંકથી ને ક્યાંકથી એટલે આપણા કયા બિચારા ઋષિ મુનિ પણ બદનામ થયેલા છે ને એના માટે. મેનકા આવી એમની તપશ્ચર્યામાં ભંગ કરાયો એટલે એ તપસ્યા આવી આવું જ છે વિશ્વમાં. આકર્ષણો એટલા બધા છે. મેનકા તો એક પ્રતીક છે. વિશ્વામિત્ર એક નિમિત્ત છે સમજાવવા માટે કે ભાઈ આ માર્ગ સહેલો નથી. તમારે આ માર્ગે જવું હોય તો કેટલી બધી વચ્ચે આ બધા આકર્ષણો રહેલા છે માયા રહેલી છે. તો તમે સાવધાન ના હો તમારામાં વૈરાગ્ય ના હોય તમને તમારું જે આત્મ સ્વરૂપ જેવું છે એવું તમે સમજી શકો નહીં. એટલે આ બધું ફસાણું છે જગતમાં ચારે બાજુ. એટલે આ માણસને એમ કે અપ્સરા આવશે જ તે ભંગ કરવા માટે એટલે સીધા ભગવાન આવ્યા તો કે તમે કેમ આવ્યા તમારો પ્રોટોકોલ કેમ પેલા અપ્સરાઓ આવી જોઈએ ને હી વોન્ટેડ અપ્સરા એના માટે તપ કર્યું હતું. એટલે આપણને કઈ સિદ્ધિ મળે તો આપણે ફસાઈ જઈએ એટલે નથી મળતી એટલે સારું જ છે. અને બાકી જુઓ આખી દુનિયામાં પડેલી છે આખી દુનિયા. તમે ગરોડિયામાં જાઓ હવે લોકો એટલા દુઃખી છે એટલા ત્રસ્ત છે કે વાત ના પૂછો. દરેક ઘરમાં એક માણસ દારૂડિયો હોય પછી એનો છોકરો પણ એ જ રસ્તે જાય. બહુ ખરાબ કંગાલ પરિસ્થિતિ છે. લગભગ બધે આવું છે બધે જ. એ જ ગામમાં માતાજીનું મંદિરે હોય મેલોડીમાં હોય કે પછી ખબર નહીં જાત જાતના માતાજી હોય અને પછી એ લોકો એમાં કંઈક ને કંઈક કર્યા જ કર્યા જ કરે. હવે એ ભુવા પાસે જાય અને આપણને પાછા કે આવે ને કે તો જે હોય ને બધું કઈ બતાવે એટલે એની પાસે સિદ્ધિ હોય ભુવાઓ પાસે. ભગવાન જાણે પણ એ લોકોની શ્રદ્ધા આવી કે તો જે હોય ને બધું કહી આપે. પેલા લોકોનું ગાડું ચાલે. આપણે એમ નથી કહેતા કે એમના સિદ્ધિ નહીં હોય હોય પણ થોડું ઘણું ધારો કે એને કંઈક એવું જાણવા મળ્યું એટલે પોતે એવું માની બેસે કે અમે સિદ્ધ છીએ અમને બધું આવડે છે અમે લોકોનું દુઃખ દૂર કરી શકીએ અને એ પોતાની દુકાન શરૂ કરે અને ચારે બાજુ દુનિયામાં આવું જ ચાલે. એ લોકો આ માર્ગે જાય એમાં ભલભલા સંતો આવી જાય ઘણા બધા લોકો આવી જાય. કારણ કે આ માર્ગ એવો છે કે થોડુંક તમે ગંભીરતાથી આગળ વધો એટલે અંદર બધું ભર્યું જ છે. તો તમારા સૂક્ષ્મ શરીરની તાકાત વધી જાય બુદ્ધિની તાકાત વધી જાય મનની તાકાત વધી જાય. તમે આંખો બંધ કરો તો તમને ઘણી બધી વસ્તુ દેખાય જાણવા મળે. એટલે તમે પછી એમ થઈ માની લો કે મને કંઈક મળ્યું એટલે હવે તમે લોકો ઉપર પ્રયોગ શરૂ કરો કે આ ભાઈ ચલો ને બધાને મદદરૂપ થઈ ગયું એ વાત છે ને ભાઈ તમે એ કરવા જાઓ એમાં તમારું આ જે મોક્ષ માર્ગ છે એમાંથી ચ્યુત થઈ ફસા મળે. લોકો આવું જાણતા નથી અને આપણે તે કશું કરવું નથી એટલે નાની મોટી મુશ્કેલી આવે આપણાથી ઉકેલ ના આવે એટલે આપણે જઈને એની પાસે દોડીએ. ભલે પેલા લોકો પોતપોતાની રીતે બધું આવું કરતા કર્યા જ કરતા આખી દુનિયામાં આખી દુનિયામાં વિદેશોમાં આવું જ ચાલે બધી જગ્યાએ આવું જ ચાલે. એટલે જોવા જેવું છે આમ આ સમજવા જેવું છે કે આ માયા એટલે શું. એટલે 8 પ્રકારની જે આ સિદ્ધિ છે એમાં તાદાત્મ્ય ભાવ એનું એને શું નામ આપ્યું એને શું નામ આપ્યું મોહ. મોહ બરાબર છે આને મોહ કહેવાય. મોહનું કામ શું છે જેમ કે ચાંદી સમજીને તમે ચીપોલી લઈ લીધું
ચિપોલી ચિપોલી છે, એમાં ચાંદી નથી. પણ તમે ચિપોલી લઈ લીધી તો તમે ચિપોલી નથી લેવા માંગતા, તમને ચળકાટ દેખાયો એટલે તમે મોહિત થઈ ગયા. એટલે મોહ એટલે શું? તો કે જે વસ્તુને જેવી જેવી જાણવા ના દે અને આપણે એમાં ખેંચાઈએ અને મોહ. એટલે આ બધી શક્તિઓ ખરેખર આપણને આનંદ અપાવનારી નથી, શાંતિ અપાવનારી નથી, મોહ ઉત્પન્ન કરનારી છે અને આપણે એમાં ફસાઈ જઈએ એટલે એને મોહ કહેવામાં આવે. તો આ લખવું તો લખી શકાય. સોરી, કે 8 પ્રકારની શક્તિઓ એટલે કઈ? મહિમા, ગરિમા, લઘિમા, અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ. પછી કોઈ પ્રસંગ આવશે ત્યારે બધી સિદ્ધિઓનું વર્ણન આપણે વિસ્તારથી કરીશું કે અવશિત્વ એટલે શું, ઈશિત્વ એટલે શું. કે મહાન વસ્તુઓ છે નહીં, પણ મારું વર્ચસ્વ બધા ઉપર ચાલે. સર્વમ જનમ મે વશમ મે આનય સ્વાહા. યાગ પણ કરાવતા બધા લોકો મારા પ્રભાવમાં આવે, મારા વશમાં રહે. એટલે ઈચ્છા હોય કોઈક ને કોઈક કશાકની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે ત્યાં મંત્ર સિદ્ધિ દ્વારા કરવામાં આવતો, બધી શક્તિઓનો ઉપયોગ કરવામાં આવતો કે ભાઈ એ વ્યક્તિને બીજું કઈ દેખાય જ નહીં, એ એને જ જોવે, એનું જ સાંભળે, આવું બધું ચાલતું હોય જગતમાં. એટલે આવી શક્તિઓ છે, ના નથી એવું નથી. એ કર્મકાંડ નથી, કર્મકાંડ આખી જુદી વસ્તુ. આ મંત્ર તંત્ર તંત્ર એમાં પણ એ જે મેલી વિદ્યા બધું પણ હોય. તાંત્રિકમાં તે સાત્વિક હોય, તાંત્રિક પાછું એ આખી ભગવાનના ઉપાસનામાં એ જુદી વસ્તુ છે. પણ આ પ્રકારે મોહમાં ફસાવનારા જે વસ્તુઓ છે, નાખનારી વસ્તુઓ છે, એ પણ છે. જાત જાતનું છે વિશ્વમાં. પણ આમાંથી શીખવાનું શું? આમાંનું કશું આપણા કામનું નથી. આમ આપણે વૈરાગ્ય વાળા હોઈએ, મહત્વ ના આપતા હોય, પણ આપણે કેટલાક પ્રશ્નોમાંથી બહાર આવવા માંગતા હોઈએ, કોઈ કઈ બીમારી હોય, કોઈ આ હોય તે હોય, એટલે પછી કોઈ રસ્તો આપણને કામમાં ના આવે, કશું ઉપયોગી ના થાય, કોઈક આપણને બતાવે કે તમે આ જગ્યાએ જઈ આવો ને અને મળી આવો ને, એ તમને બેસે એટલે આપણે દોડીએ. ફલાણો મંત્ર કરો ને, આ યાદ કરો ને, એટલે આપણે કરીએ. એવું દોડીએ. નોટ ઇઝી. સારું, હવે કોનો વારો છે? હા, વેરી ગુડ. મોહ પછી કોનો વારો છે? મહામોહ. સારું, આને આ જ મહામોહ જેવું લાગતું હતું. એનાથી પાછું મહામોહ કેવો હશે? કેટલા પ્રકારના મોહ છે ભાઈ જગતમાં. હમ હમ આ થોડું વાંચજો પણ ખરા, ઘરે જઈને મજા આવશે તમને. એનું ભાષ્ય છે, અરે ભાષાંતર છે ને હિન્દીમાં. તમારી પાસે ગુજરાતી હોય તો ગુજરાતીમાં પણ હોય, હિન્દીમાં તો હિન્દીમાં. એવું છે કે એકવાર તમે ફૂટનોટ શોધવા ક્યાં ના ક્યાંય નીચે જતા રહો, પાછું આવવું પડે એ જગ્યાએ. સારું, 8 પ્રકારના આત્મભાવ. મોહ થયો 8 પ્રકારની સિદ્ધિમાં. હવે આ માંડ યાદ રહેશે ત્યાં તમે પેલું ભૂલી જશો. 8 પ્રકારના તમ ભૂલી જશો એટલે વળી પાછું યાદ કરવું પડે કે 8 પ્રકારના તમ એટલે શું, 8 પ્રકારના મોહ એટલે શું. હવે મહામોહની વાત છે. મહામોહ કેટલા પ્રકારનો છે? 10 પ્રકારનો. એમાં દૃષ્ટ અને અદૃષ્ટ, દૃષ્ટ અને શ્રુત મહામોહ એટલે લૌકિક અને પારલૌકિક. એ પણ સરળ છે, ભલે અહીંયા આવું કહ્યું હોય 10 પ્રકારના મહામોહ એટલે શું? તો કે જુઓ, અત્યારે ભરપૂર આસક્તિ હોય આપણને, સ્વાભાવિક છે. શેમાં હોય? કોઈને આત્મામાં તો આસક્તિ હોવાની જ નથી. આત્માનું આકર્ષણ તો હોય જ નહીં. આત્માનું આકર્ષણ હોય તો અત્યારે આપણી સ્થિતિ જુદી હોય. ભલે ને આત્માને જાણ્યો ના હોય, પણ આત્મામાં રસ હોય, આત્માનું આકર્ષણ હોય, આત્માનું મહત્વ હોય, તો આપણે બહુ સરસ સ્થિતિમાં જીવતા હોય. બહુ સરસ સ્થિતિ હોય આપણી. ખૂબ આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરેલી હોય. એવા બનવાનું છે. ધીરે ધીરે આપણે એવા બનવાનું છે. પણ અત્યારે બધાને શેમાં આકર્ષણ હોય? તો કે અનાત્મા. આકર્ષણ એટલે શું? મારી બુદ્ધિમાં પહેલા તો મહત્વ, આ જ મહત્વનું. જેમ કે પૈસો. પૈસો
અતિ આવશ્યક. એક અંદર ઘૂસી ગયું પછી વિચાર થયો જ નથી જીવનમાં. કોઈ જન્મમાં વિચાર થયો જ નથી. અને પૈસો એટલે બસ ખલાસ. ને પછી તમે જેમ જેમ એવી મુશ્કેલીઓનો અનુભવ કર્યો એમ પૈસાનું મહત્વ વધતું જાય. પૈસો નથી ને એટલે મારી આ હાલત, પૈસો નથી ને એટલે મારી આ. અને બીજા લોકો પાસે પૈસો છે એટલે કેટલા સુખી છે. એટલે પૈસાનું મહત્વ આપણી બુદ્ધિમાં એટલું બધું હોય. આ તો એક દ્રષ્ટાંત છે. પૈસા સિવાયની કેટલી વસ્તુઓ છે. પણ એ બધી વસ્તુઓ એટલે છેવટે કોણ? તો કે જગતના વિષયો. જગતના વિષયો આપણે શેનાથી માણીએ છીએ? તો કે જ્ઞાનેન્દ્રિયો. 5 જ્ઞાનેન્દ્રિયો. એટલે દરેકે દરેક જ્ઞાનેન્દ્રિયોને પોતપોતાનો વિષય છે. એટલે ધારો કે અઢળક પૈસો મળી ગયો હોય પછી એ ભોગવવા માટે પ્રયત્ન તો કરવો પડે. તમારે આનંદ ક્યાંથી મેળવવો? એટલે પૈસાનો ઉપયોગ હું શેના માટે કરું? તો કે બસ હવે સિનેમા એટલે જે કે સારું સારું જોવાનું તો જોવું એ વિશે કોનો? તો કે આંખનો. સ્પર્શ એ વિશે કોનો? તો કે ચામડીનો, તો કે ઇન્દ્રિયનો. શબ્દ એ વિશે કોનો? શ્રોત્રેન્દ્રિયનો. એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, પછી ખાણીપીણી. એટલે જે ધનિક વ્યક્તિ હોય એનો એનો પૈસો વપરાય છે માં? તો કે આ બધા ભોગવાને. છેવટે તો તમે આનંદ ભોગવાના શેનાથી? તો કે જ્ઞાનેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયોથી શું ભોગવી શકો? તો કે એના જે વિષયો હોય એ વિષયો જગતમાં પથરાયેલા છે. એટલે આ વિષયો માટેનું આકર્ષણ, જબરજસ્ત આકર્ષણ. બધા બીજા બધા પશુ પક્ષીઓનો તો એક એક વિષયનું આકર્ષણ હોય. આપણને 5 વિષયોનું આકર્ષણ. એમાં ખલાસ થઈ જતા હોય, ખુવાર થઈ જતા. ગમે તેવી મહેનત કરીને પૈસા ભેગો કરે, પૈસા વાપરી નાખીએ આપણે. કેમ? શેના માટે વાપરીએ? ભોગવવા માટે. એટલે ભોગ બુદ્ધિ આ વિષયોમાં છે. એને શું કહે? મહાભોગ. એટલે આ જગતના 5 વિષયો તો આપણે જાણીએ જ છીએ. દૃષ્ટ, પછી મૃત્યુ, પછી આ બધા આ લોકોને પૂછો ને, ટેરરિસ્ટ એને શેનું આકર્ષણ હોય? ક્યારે મળવાની? મર્યા પછી. મર્યા પછી તમને આવું મળશે. હવે વસ્તુ તો એની જ છે. તમે કલ્પના તો કરી જ શકો ને કે એને કેટલી હૂર કે શું કહેવાય? હૂર શબ્દ જ છે ને? હા, 72 આવી મળે. પણ એ કલ્પના છે એમાંથી જન્મી. અહીંથી ભોગ મેળવ્યા એને ને દૃષ્ટિમાંથી જ ને. હવે એ પારલૌકિક મૃત્યુ પછી તમને આટલું બધું મળશે. એટલે કે શું તમારે ત્યાં કોઈ દુઃખ નામની વસ્તુ જ નહીં. વૃદ્ધાવસ્થા નામની વસ્તુ આપણા સ્વર્ગમાં એવું જ છે. આપણા સ્વર્ગની લાલચ એટલે પણ એ જ છે. ત્યાં શું હોય? તો અપ્સરાઓ હોય, નાચગાન હોય, નૃત્ય હોય, વૃદ્ધાવસ્થા ના હોય, બસ નરે ભોગ જ હોય, બાલ્યાવસ્થા ના હોય, બીમારી ના હોય, બધું ગુડી ગુડી શું કહેવાય? શ્રેષ્ઠ વસ્તુ. એટલે કેટલા બધા લોકો અત્યારે ક્યાંક છુપાયેલા હશે પણ પહેલાના જન્મમાં તો એ લોકો મૃત્યુ પછીના સુખને મહત્વ આપે કે મૃત્યુ પછી સ્વર્ગમાં જવા માટે શું કરવું. એટલે અહીંયા રહીને અપવાસે કરે, વ્રત તપસ્યા બધું કરે. કેમ? તો કે મૃત્યુ પછીનું મને સુખ મળે. એટલે સ્વર્ગમાં જવાની એમની તીવ્ર ઈચ્છા. એટલે એની બુદ્ધિ હવે ક્યાં ફસાયેલી છે? સ્વર્ગના વિષયોમાં. તો એ વિષયો એટલે પણ શું? એ વિષયોને માણવા એટલે પણ શું? શેનાથી માણી શકાય? 5 જ્ઞાનેન્દ્રિયો. એ સિવાય તો કશું જ જાણતા નથી આપણે. એટલે એને કઈ શ્રુત વેદની અંદર કહું છે કે ભઈ તમે સ્વર્ગમાં જઈને આ બધું માણી શકો જો આ પ્રકારના યજ્ઞ કરો તો. એટલે સાંભળેલું છે. સ્વર્ગ જોયું નથી કોઈએ પણ સાંભળેલું છે. એટલે કઈ શ્રુતમ. અહીંના વિષયોનું શું કહેવાય? દૃષ્ટમ, જોવા મળે છે. અને પેલા વિષય શું કહેવાય? શ્રુતમ, વિચાર નહીં, શ્રુતમ, સાંભળેલું છે. સાંભળેલું. એટલે 5 દ્રષ્ટ અને 5 શ્રુત. કેટલા થયા? 10. 10 પ્રકારના ભોગ વિષયો. એને શું કહેવામાં આવ્યું? મહામોહ. મહામોહ. પણ એ મોહ મહામોહ ક્યારે બને? આપણે એને મહત્વ આપીએ ત્યારે. બાકી વિષયો કશું ના કરી શકે. આપણે મહત્વ આપેલું છે ને, આપણે બધામાં ફસાયેલા છે. જગતના વિષયોમાં તો અત્યારે ફસાયેલા છીએ જ ને. એટલે એ તો 5 મહામોહ છે જ. અને બીજા મૃત્યુ પછી પામવાની ઈચ્છા હોય જેના મનમાં તો એ બધા મહામોહ. કેટલા થયા? એમાં સત્યત્વ બુદ્ધિ એમના મહામોહ. કેટલા પ્રકારના થયા? 10 પ્રકારના. હવે કોની વાત છે? તામિશ્ર. તામિશ્ર કેટલા પ્રકારના છે?
18 પ્રકાર. એમાં 8 જે છે એ ઐશ્વર્ય ના રૂપમાં છે અને બીજા દૃષ્ટ અને આનુશ્રાવિકા. એ જે 10 વિષયો કયા ને એ જ 8 દૃષ્ટ અને આનુશ્રાવિકા એટલે એ પ્રકારે જ. દૃષ્ટ એટલે અહીંયા આપણને જે જોવા સંભળવા મળે અનુભવવા મળે તે, અને આનુશ્રાવિકા એટલે પરંપરાથી તમે જેને જાણતા હો એને અનુશ્રાવિક કહેવાય. સાંભળેલું હોય જે પારલૌકિક જેવું હોય એવા જે 10 વિષયો જે આગળ વર્ણન થયું ને એ જ 10 વિષયો અને આ ઐશ્વર્ય 8 પ્રકારનું ઐશ્વર્ય. એના માટે જે પ્રયત્ન થતો હોય પેલું બધું તો શું મહામોહ તો શું હતું તમે એને ભોગવી રહ્યા છો એટલે મહામોહ હતા એ 10. હવે જે આ તામિશ્ર છે ને એ 18 પ્રકારના છે. તામિશ્ર એ જ સમજાવે છે. તામિશ્ર 18 પ્રકારના છે. એ 18 પ્રકારના તામિશ્ર એટલે કયા તો કે 8 ઐશ્વર્ય અને 10 પેલા જે ભોગની વાત કરી ને દૃષ્ટ અને અનુશ્રાવી શું તમને કહે ને એ તો ખરા. તામિશ્ર એટલે શું આપણે હજી જેને ભોગવી શક્યા નથી, પૂરેપૂરા ભોગવી શક્યા નથી એટલે સમજાવે છે. જુઓ, प्रयत्न करते हुए उनकी प्राप्ति न होने पर जो क्रोध होता है, तामिश्र એટલે ક્રોધ તો ભોગવી ના શકો એટલે ક્રોધ જન્મે. તમને ખબર છે આ વિષયો તો છે જ પણ ઐશ્વર્ય 8 પ્રકારનું ઐશ્વર્ય સુખ સાહેબી એ તમે ભોગવી ના શકો એનું દુઃખ હોય એટલે આખી જિંદગી રંજ રહે. મને ભોગવવા ના મળે ભોગવવા અમારા ઘરમાં હતું ખરું પણ અમને આપ્યું નહીં ભોગવવા ના. જે 8 પ્રકારના ઐશ્વર્ય હોય એ ભોગવવા ના મળે અને એમાંથી જે ક્રોધ જન્મે એને શું કહેવાય તામિશ્ર. આ તો સીધો નિયમ છે. આપણે જે જોઈતું હોય એ ભોગવા ના મળે એટલે ક્રોધ જન્મે. હવે એવી સરસ ઊંઘ આવતી હોય આપણે બપોરે આરામ કરતા હોય થાક્યા પાક્યા અને આપણને આમ એકદમ સરસ ઘસઘસાટ ઊંઘે કોઈનો ફોન વાગે તો આપણને સ્વિચ ઓફ કરવાનું ટેવ ના હોય અને ફોન એવી વ્યક્તિનો હોય તેને કઈ લેવા દેવા નથી માર્કેટિંગ વાળા. એટલે ભાઈ તમે ગાડી લીધીમાં ગુનો કરો બસ એ ફોન કરે આજ કરે કેટલી વાર કરે કે તમારે લોન જોઈએ લોન એટલે ભાઈ મારે લોન નથી જોઈતી શું કરવાનું તમને પછી ક્રોધ જન્મે કે ના કેમ તો કે મને એને મારી ઊંઘ માણવા ના દે. જો ઊંઘ પણ માણવાનો વિષય હોય તો જગતના વિષયો પણ માણવાનો વિષય છે ને ઈશ્વરે માણવું હોય ને લોકોને એવું અમે અમારા સ્ટેટસ પ્રમાણે કેમ ના જોઈએ. એટલે અમારે અમુક વસ્તુઓ વિષયો અમારી પાસે જોઈએ જ આજુબાજુ અને જો એ ઘરની વ્યક્તિ તમને માણવા ના દે લેવા ના દે ક્રોધ જન્મે કે નહીં આવું થવાનું જ. હવે ક્યારે માણવા મળે શું કામ માણવા મળે એના કેટલા કારણો હોય એ તો મારા ભાગ્યમાં જોઈએ પહેલી તો વાત હોય છતાં માણવા ના મળે. મેસુરમમાં કેટલા સરસ મકાન છે અને વાપરે છે પેલા ન કરો મકાન માલિક છે ને તો માણવા મળતું નથી એને અંદરથી થતું તો હશે જ ને જ્યારે આવે ત્યારે કે આટલી સરસ જગ્યા છે પણ અમારા નસીબ કરવાનું મોટા એને 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 પાછો બીજો ક્રોધ છે મારું નથી ને મકાન એટલે એની પાસે જે પૈસો છે એટલો પૈસો મારી પાસે તો નથી જ ને એની પાસે બીજા સુખ સગવડના સાધનો મારી પાસે નથી જ ને એટલે એને એનું દુઃખ છે. એમ કોઈ દુઃખથી મુક્ત છે ક્રોધથી મુક્ત છે નો વન. આખું સંસાર આનેથી ભરેલું. તામિશ્ર હવે શું બાકી રહ્યું અંધ તામિશ્ર. અંધ તામિશ્ર એ જેટલું તામિશ્ર હોય એટલું જ અંધ તામિશ્ર. તામિશ્ર કેટલા પ્રકારનું હતું 18 પ્રકારનું એટલે અંધ તામિશ્ર પણ કેટલું હોય 18 પ્રકારનું. પેલું પણ 18 હતું ને ઐશ્વર્ય 8 પ્રકારનું અને 10 વિષયોના ભોગ એમ 18 તામિશ્રના પ્રકાર હતા. તો અંધ તામિશ્રના પ્રકાર પણ કેટલા થાય 18 અને એ 8 પ્રકારનો ઐશ્વર્ય અને 10 પ્રકારના વિષય ભોગ. હવે એને નથી મળે એવું નહીં એને નથી ભોગવવા મળ્યું એનું કારણ બીજું છે. પેલું કારણ વચ્ચે કોઈ આવ્યું હોય અથવા હોય જ નહીં આ તો એની પાસે છે બધું બધું જ છે 8 પ્રકારનું ઐશ્વર્ય છે
બધા વિષયો પણ છે અને બધું માણી શકે એમ પણ છે. ત્યાં શું થયું, ત્યાં શું બન્યું, જવાનો સમય આવી ગયો અચાનક. એટલે હવે એ જીવાતમાં એની શું સ્થિતિ હોય એ વખતે, ઘણા વૃદ્ધ લોકો પણ અચાનક સ્થિતિ ના આવે તો વૃદ્ધ લોકોને ચિંતા હોય ને કે આ બધું આટલું બધું ભેગું કર્યું અને હવે કોને આપીને જવું અથવા મેં માણ્યું નહીં, બધું ઘણી બધી હોય ને મુશ્કેલી, ઘણું બધું હોય. કોઈ વ્યક્તિને કોઈ બીમારી થઈ, કેન્સર થયું, એટલે બધું છે આજુબાજુ, પણ એને શું માનવાનું. આવા કેટલા લોકો આપણે ત્યાં છે, ઢળક સંપત્તિ હોય છતાં મરવાના સમય આવે અને એની રુચિ શેમાં રહી ગઈ હોય. સ્વાભાવિક છે, આ બધું મારું હતું છતાં માણવા મળ્યું નહીં. એ જે ખેદ અંદર છે, દુઃખ છે, એને શું કહેવાય, અંધતા. બહુ છે કે નહીં જોવાનું છે, જીવનમાં છે કે નહીં, વધતા ઓછા અંશમાં આપણા જીવનમાં હોય અને અન્ય સૌ કહે કોઈ જીવ આનાથી મુક્ત હોઈ શકે. પણ આ બધાનું દુઃખનું કારણ શું છે, આ બધું નિમિત્ત કહું, એનું મુખ્ય કારણ શું છે દુઃખનું, એ લોકો આત્માને દુઃખ ન પહોંચાડી શકે. ઐશ્વર્ય છે, સિદ્ધિ છે, શક્તિઓ છે, આ બધું વિષય ભોગ છે, કશું આત્માને દુઃખ પહોંચાડી શકે જ નહીં. કારણ કે તો અનાત્મા છે, છતાંય કેમ આપણે દુઃખી છીએ, છતાંય કેમ બધા જીવો દુઃખી છે. કનેક્શન આપણે એને મહત્વ આપેલું છે. એના માટે મારા સુખ માટે મહત્વ બુદ્ધિ છે, આપણી આપણી બુદ્ધિમાં એના માટે મહત્વ છે. એટલે વિવેક કર્યો નથી કે હું કોને મહત્વ આપું, કેટલું મહત્વ આપવું જોઈએ. અનાત્મા છે ને એ બધી વસ્તુઓ છે ઉપયોગી, આપણે એમ નથી કહેતા કે આમાંનું બધું નકામું છે, બધું જે છે તે છે, એનું સ્થાન છે, પણ આત્મા જેટલું સ્થાન તો ન જ આપવું જોઈએ. આપણે તો એને સમર્પિત થઈ ગયા છે, સમર્પણ કરી દીધું, આપણો તો નાશ કરી નાખ્યો, આપણા પોતાની કોઈ કિંમત નથી અને આપણે એ બધી વસ્તુઓ માટે સમર્પિત છીએ. આ ઘોર અજ્ઞાન. ધીરે ધીરે આમાંથી ઉપર ઉઠાય, કારણ કે આજકાલનું નથી આ, પણ પહેલા સમજીએ તો ખરા કે આવું છે, વાત સાચી છે, એ સમજાવવું જોઈએ, પછી આપણે ધીરે ધીરે કામ થાય. મને ખબર જ નથી કે આપણે ક્યાં ફસાયેલા, એટલે શાસ્ત્ર ઝીણું 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 આપણા ધ્યાનમાં લાવે છે કે જુઓ જીવને ફસાવનારી વસ્તુઓ કેવી છે અને કેવી રીતે આ કોનું કામ છે. છેવટે આ બધું આપણે અજ્ઞાન, આપણા માટે અજ્ઞાન, પણ છેવટે સમષ્ટિ સ્તરે શું કહીએ, માયા. કોનું કામ છે આ? એટલે ચારેય બાજુ માયાનો પ્રભાવ છે. તમે છટકીને ક્યાં છટકવાના, કઈ તો મુક્ત થઈ શકો. માયામી મામેવ એ પ્રપદ્યંતે, માયાના સ્વામી એના શરણમાં જઈએ ત્યાં, પરમાત્માના શરણમાં જઈએ. ભગવાન કહે છે મારા શરણે આવે છે, ભગવાનના શરણે જવું એટલે શું, વળી પાછું યાદ રાખવાનું, આત્મરૂપે રહેલા ભગવાનને જાણવા. નહીં તો પાછા અમે ભગવાનના શરણે છીએ જ, રોજ અમે દીવાબત્તી કરીએ જ છીએ, રોજ મંદિરમાં જઈએ છીએ, એ ભગવાનનું શરણ નથી કહેવાનું. છીએ તો આપણે અહંકારના શરણમાં, અનાત્માના શરણમાં, એમાંથી આપણે આત્માના શરણમાં, જ્ઞાનના શરણમાં, કારણ કે આત્મા એક જ જ્ઞાન સ્વરૂપ છે ને, એ જ પરમાત્માનું સ્વરૂપ. સારું, એટલે આ શ્લોક પૂરતું તો બધું પૂરું થયું. એટલે આ અહીં સુધીનું પર્યાય તો પૂરા થઈ ગયા. વિપર્યાય ત્રિવૃત્ત સમજ્યા, 16 કળાઓ સમજ્યા, 50 આરામાંથી હવે આ વિપર્યાય સમજ્યા. હવે શું 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 સમજવાનું છે, અશક્તિ આવતી વખતે 28 પ્રકારની છે ને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ. એક મિનિટ.